નમસ્કાર, વિશેષ અહેવાલમાં હું છું પાયલ બામભણિયા। આજરોજ તારીખ 1/4/2025ના રોજ સામખિયારી બિસ્મિલ્લાહ કમિટી દ્વારા કચ્છ ભુજમાં બિસ્મિલ્લાહ સંસ્થા 20 વર્ષથી રમઝાન શહેરી ટિફિનની ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે। તે બદલ બિસ્મિલ્લાહ સંસ્થા ભુજના પ્રમુખ સૈયદ ગુલામશાહ ઇબ્રાહીમ તેમજ બિસ્મિલ્લાહ સંસ્થા ભુજના દાતા અને સેવાભાવી અને બિસ્મિલ્લાહ સંસ્થા ભુજના સલાહકાર અલી મહમદ મેમણ અલી બાપુ તેમજ બિસ્મિલ્લાહ સંસ્થા ભુજના ઉપપ્રમુખ અલી મહમદ હસન સમાનું સામખિયારી બિસ્મિલ્લાહ કમિટી દ્વારા ફૂલહાર તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભેચ્છક તરીકે પીર સૈયદ ઉસ્માન શાહ બાપુ હતા તેમજ બિસ્મિલ્લાહ કમિટી સામખિયારીના પ્રમુખ ઇમરાન માંજોઠી, ઉપપ્રમુખ હાજી યાકુબ થેબા, ખજાનચી ઇમરાન રાવમા, ખજાનચી સમીર ગાચી, સામખિયારીના તમામ હોદ્દેદારો દ્વારા ભુજથી આવેલ બિસ્મિલ્લાહ સંસ્થાના તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બિસ્મિલ્લાહ સંસ્થાના પ્રમુખ સૈયદ ગુલામશાહ ઇબ્રાહીમ શાહ સામખિયારી બિસ્મિલ્લાહ કમિટીનો આભાર માન્યો હતો। આ પ્રસંગે બિસ્મિલ્લાહ સંસ્થા ભુજના પ્રમુખ ગુલામશાહ ઇબ્રાહીમ સૈયદ સલાહકાર અને દાતા અલી મહમદ મેમણ અલી બાપુ સલાહકાર, અબ્દુલ શાહ સૈયદ ખજાનચી, ઇબ્રાહીમ શાહ સૈયદ સંગઠન મંત્રી, સૈયદ સાદિક શાહ, સૈયદ હસન શાહ, સૈયદ અમીર શાહ, સૈયદ જુબર શાહ, સૈયદ હાજી હસન શાહ, સૈયદ સબીર શાહ, મેમણ અબ્દુલ કાદર, અલી મહમદ મેમણ, સૈયદ હમજા ગુલામ શાહ વગેરે સંસ્થાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છની પુકાર રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કચ્છની પુકારને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।